ગુજરાતમાં પૈસા આપો એટલે બધું જ થાય. કોઈને મોતને ઘાટ ઉતાર્યા પછી પણ તેમને બચાવી લેવાય. બસ ખિસ્સામાં એટલા પૈસા હોવા જોઈએ, સામેવાળાના ખિસ્સા ભરાઈ શકે એટલા હોવા જોઈએ. વાત રાજકોટમાં BMW ચાલક નબીરાએ કરેલ અકસ્માતની છે, જેને એક યુવાનને પોતાની રફતારના ચક્કરમાં મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે નબીરાને ઝડપી તો પાડ્યો, પરંતુ મીડિયા સમક્ષ મોઢું છુપાવીને રજૂ કર્યો, જેને લઈને હવે મૃતકના પરિવારે ગંભીર આક્ષેપ સાથે નબીરાના સરઘસની માંગ કરી છે. જેને આવા કંધોતર ગુમાવ્યા હોય ને એને ખબર હોય કેમ થાય. શું સમજો તમે? તમારાથી નો થતું હોય તો પગડિયું પહેરો, નહીતર અમારા હાથમાં દો, અમે ઝટિયા પકડીને ક્યાંય પહોંચાડી દઈ. આવા કોકના કંધોતર વયા જાય, સરકાર કોઈ પગલા ન લે. ગૃહમંત્રી એમ કે અમે છેક સુધી ગુનેગારને સજા આપશું. આમાં કરો છો શું બધાય? ગૃહમંત્રી થી માંડી પોલીસ ખાતા સુધી બધું કરો છો શું? અમારો દીકરો જોઈ, અમને બીજું કાંઈ ન જોઈ. શું કરે છે? નિર્દોષ ને તો બહુ બધે ઉભા રાખીને કરે છે. તો અત્યારે આવા નબીરા રાત્રે આખા રસ્તે રખડે છે આટલી સ્પીડમાં, એનો કેમ કઈ કરતા નથી? એને શું કામ છુપાવીને મોઢું બાંધીને રાખો છો? એને ખોલો બાર, મોઢું છુપાવે. એને કાઢો બાર, સરઘસ કાઢો. એનું કેમ નથી કાઢતા કઈ? જેનો જુવાન જો દીકરો જાય તેને ખબર હોય કે ઘરમાં કેટલું મોટું ખાલું પડ્યું છે, જે જિંદગીમાં ક્યારેય પૂરી ન શકાય. આ આક્રોશ અભિષેક નાથાણી નામના મૃતકના પરિવારનો છે, જો પોલીસની કામગીરીથી નારાજ છે, કારણ કે અભિષેકના મોત પાછળ જવાબદાર આરોપી આત્મન પટેલને પોલીસે પકડ્યા પછી મોઢા પર રૂમાલ બાંધી મીડિયા સમક્ષ રજૂ કર્યો, જેથી આરોપીની ઓળખ છતી ન થાય. ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિનો દીકરો હોવાથી આરોપીને બચાવવામાં રાજકોટ પોલીસ પણ લાગી હોય તેવું અભિષેકના પરિવારને લાગી રહ્યું છે. ત્યારે જ તો પોલીસે નબીરાને મોઢે રૂમાલ બાંધીને રજૂ કર્યો. પોલીસની આ હરકતથી અભિષેકના પરિવારે પોલીસ રૂપિયા લઈને આરોપીને બચાવવામાં આવતી હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. ઘટના કાલે રાત્રે મને 2:24 ફોન આવ્યો કે મારા ભાઈનું કે ક્રિસ્ટલ મોલ વાળા ચોકમાં એક્સિડન્ટ થયું છે અને પોલીસની ટીમને બધા હાજર હતા. એ બધાએ મને કીધું કે આવી રીતનું ઘટના બની ગઈ છે. એટલે મેં 108ને કીધું કે તમે આને લઈ લ્યો એમ. તો 108 વાળા એવું કીધું કે અમે આને ન લઈ શકીએ, કે ડેડ જાહેર થઈ ગઈ છે. પછી મેં એને જોયો, પછી મને બતાવી ડેડ બોડી. ત્યારે મને એવું જાણ કરવામાં આવ્યું કે ત્યાં જે ઘટના સ્થળ પર જે પોલીસ કર્મી હતા એને મને ફોટો બતાવ્યો કે આ ભાઈ ડ્રાઈવર હતા અને આ અમારી સાથે તાલુકામાં અત્યારે અમારી નજરમાં છે એમ, હાજર થઈ ગયા છે એમ. અમે લઈ ગયા છીએ ચોકી ઉપર. એવી રીતે નબીરા આત્મન પટેલે રવિવારે મોડી રાત્રે નાનાંબા રોડ પર એક્ટિવા પર જતા અભિષેકને પોતાની BMW કારથી ઉડાવ્યો હતો, જેમાં સ્થળ પર જ અભિષેકનું મોત થયું હતું. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા, પરંતુ પોલીસે કાર્યવાહી એવી રીતે કરી જાણે આરોપીને બચાવી રહી હોય. તેવામાં સવાલ એ થાય છે કે કેમ રાજકોટ પોલીસે નબીરા આત્મનનું મોઢું છુપાવ્યું? કેમ નબીરાનું સરઘસ કાઢવામાં ન આવ્યું? શું ઉદ્યોગપતિનો દીકરો હોવાથી બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે? નબીરાને બચાવવા માટે કોઈ મોટો વહીવટ થયો છે? આવા અનેક સવાલો હાલ તો મૃતકના પરિવારે પોલીસ સામે ઉઠાવ્યા છે. તેવામાં નબીરા સામે કડક કાર્યવાહી થશે કે પછી પોલીસના નબીરાને બચાવવાના પ્રયાસો સફળ જશે તે જોવું રહ્યું. કેમેરામેન જુનેદ જફાઈ સાથે શને મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ.